રામ નારાયણ રામ। જો એક જ જીવનમાં 10,000 જીવનોની બધી બાબતોનો અંત લાવવો પડે તો થોડા મુશ્કેલીઓનો સામનો કરવો તો પડશે જ। મુશ્કેલી આવે ત્યારે પણ તેનો મોટો હિસ્સો ઠાકુર ઉપરથી જ પસાર થાય છે। મોટા ભાગનું ભારણ ગુરુ ઉપર જ જાય છે। તમારે અનેક પ્રકારની પીડાઓનો સામનો કરવો પડશે। બીજું કંઈ નહીં, પણ જ્યારે દુઃખ આવે ત્યારે તમારા મન અને બુદ્ધિને સાવધાન રાખવી। માણસનું મન સંદેહપૂર્ણ હોય છે, ગૂંચવાયેલું હોય છે, દ્વંદ્વમાં રહે છે, તેથી તોફાન તો આવશે જ। ભલે જે પણ થાય, તમે જે મંત્ર પ્રાપ્ત કર્યો છે તે તમારે મુક્તિ અપાવશે। તમારા માટે પ્રકાશનો માર્ગ, જ્ઞાનનો માર્ગ, સિદ્ધિનો માર્ગ, નિવારણનો માર્ગ સ્પષ્ટ બની જશે। હું અહીં કશું કરવાનું નથી ઈચ્છતો, છતાં તમે જે માંગો છો તેનું હું ઘણું કરું છું। શું માટે કરું છું? કારણ કે જે વસ્તુ સ્થિર નથી, જે આજે છે પણ કાલે નહીં રહે, તેના માટે કોણ મહેનત કરે? 14 વર્ષ માટે તો કોઈ પોતાનું આંગણ બાંધતું નથી। જો કોઈને ખુલ્લા મેદાનમાં 1 વર્ષ માટે ઘર બનાવવાનું કહેવામાં આવે અને તેને 10 લાખ રૂપિયા પણ આપવામાં આવે, અને જો તેને ખબર હોય કે તે 1 વર્ષ પછી મરી જશે, તો શું તે ત્યાં આંગણ બનાવશે? નહીં, તે તો કોઈ રીતે તંબુ ઊભો કરીને પોતાનો સમય પસાર કરી દેશે।